वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અનાદિ શ્રી કૃષ્ણ કોણ છે એ વિષય પર થોડી સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આપણા સંપ્રદાયમાં શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી ઇત્યાદિક ગ્રંથો જે ભગવાન સ્વામિનારાયણના વખતમાં રચાયા છે તથા ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી સંતોએ, આચાર્યોએ જે ગ્રંથોની રચના કરી છે એમાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે. અને એને લઈને કેટલાક લોકો એવું કહે છે કે આ શ્રી કૃષ્ણ શબ્દ જે છે એ દેવકી નંદન શ્રી કૃષ્ણને લાગુ નથી પડતો, પરંતુ આ શ્રી કૃષ્ણ શબ્દ અનાદિ શ્રી કૃષ્ણને લાગુ પડે છે. જેમ કે શિક્ષાપત્રીમાં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. અહીં જે શ્રી કૃષ્ણ શબ્દ આવે છે તથા વચનામૃતમાં મધ્યના 64માં વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતમાં ઇત્યાદિક સ્થાનો પર જે શ્રી કૃષ્ણ શબ્દ આવે છે એ શ્રી કૃષ્ણ શબ્દ અનાદિ શ્રી કૃષ્ણને લાગુ પડે છે, પરંતુ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનને લાગુ પડતો નથી. તો આ પ્રમાણે એ લોકોનું કહેવું છે. અને એ લોકોને પૂછીએ કે ભાઈ આ અનાદિ શ્રી કૃષ્ણ કેવા છે, એનું રૂપ કેવું છે, તો એ લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું કહે કે ભાઈ અનાદિ શ્રી કૃષ્ણ જે અક્ષરધામની અંદર બિરાજમાન છે, જ્યાં એક તેજનો સમૂહ છે, એની આજુબાજુ મુક્તોના મંડળો બિરાજમાન છે, અને એ તેજના સમૂહની વચ્ચે એક સિંહાસન પર એ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, જેને લોકો હરિકૃષ્ણ મહારાજ પણ કહે છે. એ અનાદિ શ્રી કૃષ્ણ છે અને એ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જ ઘોર કલી કાલમાં હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા. આ પ્રમાણે એ લોકો કહે છે. પરંતુ આપણા સંપ્રદાયમાં જે માન્ય પ્રબંધ છે, અર્થાત કે જે પ્રબંધો શ્રીજી મહારાજની હયાતીમાં રચાયા છે, એમાં એક પણ જગ્યાએ અનાદિ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ જોવા નથી મળતો. અર્વાચીન પ્રબંધ હરિલીલામૃતમમાં 2 સ્થાનો પર અનાદિ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ જોવા મળે છે. અને એ શ્રી કૃષ્ણનું પણ વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ એવું કહે છે કે એ શ્રી કૃષ્ણ પણ દ્વિભુજ છે અને પોતાના હાથમાં મોરલી ધારણ કરેલી છે, અને મોરલી ધારણ કરતા થકા એ મધુર સ્વરે કરીને મોરલી વગાડે છે, અને એમની બાજુમાં રાધાજી વિરાજમાન છે. જેમ કે હરિલીલામૃતમ કળશ 2 વિશ્રામ 2 ચોપાઈ 31 થી 36માં વિહારીલાલજી મહારાજ કહે છે,
ગોલોક નામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષરધામ નામ છે. જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે, મૂર્તિ અનાદિ શ્રુતિ શાસ્ત્ર સૌ કહે. બે છે ભુજાને ધરી બંસી હાથમાં, રાધા વિરાજે સજી રૂપ સાથમાં. સર્વે સુરોએ પ્રભુ એમ દેખિયા, ભાવે અનન્ય નિજ ઇષ્ટ લેખિયા. વૃંદાવને જે વરદાન આપ્યું, જ્યારે શ્રીધર્મે હરિ નામ જાપ્યું. તે દંપતીએ દિલ એમ ધાર્યું, તે રૂપ છે આજ અહીં પધાર્યું. છે આપ એ અક્ષરધામના પતિ, કીધી તથાપી કરુણા અહો અતિ. જે પુત્ર ભાવે અમને જણાય છે, સર્વો પરી ઈશ્વર તે ગણાય છે. સર્વે સુરોને મન એમ ભાવિયા, આ તો સ્વયં અક્ષરનાથ આવ્યા. શ્રી ધર્મ ભક્તિ મુનિયો સમેતને, તે પાળસે પૂરણ રાશિ હેતને. એવું વિચારી સ્તુતિ દેવ ઉચ્ચરી, બે હાથ જોડી બહુ નમ્રતા ધરી. હે રાજરાજેશ્વર ભક્ત રંજન, શ્રી રાધિકાના નાથ નમો નિરંજન. આ પ્રમાણે અહીં અનાદિ જે શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે, એ અનાદિ શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? તો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રહે છે. અને એ ગોલોક ધામમાં આવેલા અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન, જેઓ પોતાના બે હાથોમાં વંશી ધારણ કરી મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. અને રાધાજી પણ એમની સાથે બિરાજમાન છે. તો એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન છે, તે ગોલોક ધામની અંદર રહે છે અને એની સાથે રાધિકાજી રહે છે. અહીં સ્પષ્ટ રૂપે ચોપાઈની અંદર લખેલું છે કે જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે છે, મૂર્તિ અનાદિ શ્રુતિ શાસ્ત્ર સૌ કહે છે. બે છે ભુજાને ધરી બંસી હાથમાં, રાધા બિરાજે સજી રૂપ સાથમાં. કહેવાનું તાત્પર્ય એ છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે અનાદિનું રૂપ રહેલું છે, એ કોઈ અવર નથી, પરંતુ એ શ્રી કૃષ્ણનું છે. અને એવો પોતાના બે હાથમાં વંશી ધારણ કરી મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે અને રાધિકાજી પણ એની સાથે છે. તે જ પ્રમાણે હરિલીલામૃતમ ચતુર્થ કળશ 8મા વિશ્રામમાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે મરીચ્યાદિક ઋષિમુનિઓ ભારત વર્ષની તીર્થયાત્રા કરી નરનારાયણ દેવના આશ્રમમાં પધારે છે. નરનારાયણ દેવના આશ્રમમાં નરનારાયણ દેવના દર્શન કરી બધા જ ઋષિમુનિઓ નરનારાયણ દેવના વચનામૃત સાંભળવામાં એકલીન થઈ ગયા હોય છે. અને એવા સમયમાં દુર્વાસા ઋષિ ત્યાં આવે છે, પરંતુ કોઈ ઋષિમુનિ એનું સન્માન નથી કરતા. એટલે દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થઈને બધા જ ઋષિમુનિઓને શાપ આપી દે છે. અને શાપ આપી એવો એ ઋષિમુનિઓ ઉપર અનુગ્રહ કરતા બોલે છે કે આ નરનારાયણ દેવ જ ધરાતલ પર પ્રગટ થઈ તમને અસુરોના કષ્ટ થકી મુકાવશે. આટલું કહી
દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસમાં જતા રહે છે અને ત્યારબાદ નરનારાયણ દેવ પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે. એ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ 26 થી લઈને 30મી ચોપાઈમાં લખે છે. પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન વચન સુપુરુષોત્તમે ઉચ્ચાર્યું જન્મ ધર્યાનું અમે જ આજ ધાર્યું મીસ ઋષિવર સાપનો પ્રમાણો મુજ રુચિ હેતુ જરૂર સર્વ જાણો બહુ મુજ કળ અંશ જન્મ લીધા નહીં બહુ જીવ અનન્ય મુક્ત કીધા અતિ કડી બળ આજ તાળી દઈશ સકળ કલા ધરી હું જ જન્મ લઈશ વૃષ મુનિ સહુને સુધૈર્ય આપો કહી મુજ વાત ઉદાસી સર્વ કાપો વળી વૃષપતિ બોલ જો વિશેષ તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે બદરીશ પછી ધ્યાનમાંથી જાગ્યા મુનિ મન કષ્ટ મતાડવા જ લાગ્યા. આ પ્રમાણે અહીં વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે નરનારાયણ દેવે પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન ધર્યું અને મૂળ સ્વરૂપનું ધ્યાન ધરી એવો ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં ગયા અને ત્યાં રહેલા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને એ નરનારાયણ દેવને કહ્યું કે હું જે અનાદિ શ્રી કૃષ્ણ છું તે જ ધર્મના ઘરે અવતાર ધારણ કરીશ. હવે અહીં તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે એ કયા કૃષ્ણ? તો એનું સ્પષ્ટીકરણ હરિલીલામૃતમ દ્વિતીય કળશ દ્વિતીય વિશ્રામ એની 30 થી લઈને 36મી ચોપાઈમાં કરવામાં આવેલું છે અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે છે. ક્યાં રહે છે? કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર એ રૂપ રહે છે. જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે છે. મૂર્તિ અનાદિ શ્રુતિ શાસ્ત્ર સૌ કહે બેસે ભુજાને ધરી વંશી હાથમાં રાધા વિરાજે સજી રૂપ સાથમાં. આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે રૂપ રહેલું છે એ શ્રી કૃષ્ણનું છે અને એવો પોતાના બંને હાથમાં વેણુ ધારણ કરી મધુર સ્વરે વગાડે છે અને એમની સાથે રાધાજી બિરાજમાન છે. તો એ જ જે મૂળ સ્વરૂપ છે એ જ સજાતીય દ્વિતીય સ્વરૂપ ધારણ કરીને અર્થાત કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને એ જ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધર્મ દેવના ઘરે પધાર્યા. આ સિદ્ધાંત વાત વિહારીલાલજી મહારાજે અહીં લખેલી છે. એટલે અનાદિ કૃષ્ણ છે એ પણ પોતાના ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં બિરાજમાન છે અને પોતાના બંને હાથમાં વેણુને ધારણ કરી મધુર સ્વરે વગાડે છે અને રાધાજી પણ એમની સાથે છે. એટલે જે નફટ લોકો એવું કહેતા હતા ને કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં સ્ત્રીઓ નથી, એ લોકોએ આ હરિલીલામૃતમ કળશ 2 વિશ્રામ 2 31 થી લઈને 36મી ચોપાઈ વાંચવી જરૂરી છે. કારણ કે અનાદિનું રૂપ છે એ પણ
હાથમાં વંશી ધારણ કરી મધુર સ્વરે વેણુ વગાડે છે અને રાધાજી પણ એની સાથે છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ધર્મદેવના ઘરે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા અને એના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જે શ્રી કૃષ્ણ છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આમ બિહારીલાલજી મહારાજે જે અનાદિ શ્રી કૃષ્ણની વાત કરેલી છે એને વચનામૃતનું સંપાદન કરનારા ચારેય નંદ સંતોએ પણ ટેકો આપેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ ટેકો આપેલી છે અને ઇતર સંતોએ પણ ટેકો આપેલી છે. જેમ વચનામૃતના ઉપોટ ઘાટમાં ચારેય નંદ સંતો લખી રહ્યા છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. એ અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. આ પ્રમાણે ચારેય નંદ સંતો એવું કહી રહ્યા છે કે ભગવાનનું અનાદિનું રૂપ છે એ રૂપ શ્રી કૃષ્ણનું છે અને એ પોતાના બંને હાથમાં વેણુ ધારણ કરી મધુર સ્વરે એ વેણુને વગાડે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 18મા વચનામૃતમાં કહી રહ્યા છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. તે દ્વિભુજ છે ને કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામ સુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજી સહિત છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે આ વાતનું સમર્થન કરે છે. ભક્ત ચિંતામણી કે જેના એક એક પ્રકરણ ભગવાન સ્વામિનારાયણને રચી નિષ્કુળાનંદ સ્વામીએ વાંચી સંભળાવેલા હતા. એ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે શ્રી ગોલોક ગુણાતીત જેહ રે માયા તમ પાર ધામ તેહ રે અચળ અનાદિ દિવ્ય કહે વાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એહ રે પામે ઉદ્ધવ આશ્રિત જન જેહ રે પિયા ચોક શોભા સઈ ભણીએ રે બાંધ્યા પંચરંગની મણીએ રે તેજ પુંજતે મધ્ય અંબાર રે કોટી સૂર્ય શશીથી અપાર રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગુણાતીત અચલ હરિધામ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે અનાદિનું મૂળ રૂપ છે એ શ્રી કૃષ્ણનું છે અને રાધિકાજી અને લક્ષ્મીજી એમની સાથે રહ્યા છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. એમાં 36મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાધા લક્ષ્મ્યાદિભિસ્તત્ર સેવ્યમાનઃ સ્વશક્તિભિઃ રત્નસિંહાસને રમ્યે શ્રી કૃષ્ણો હિ વિરાજતે. અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં રહેલા દિવ્ય રત્ન સિંહાસનમાં સકળ ભુવનની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ લીલા જેમની છે અને સમગ્ર નિગમોએ ગાન કર્યું છે ચરણારવિંદ જેમનું એવા શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની પત્નીઓએ સેવ્યા થકા સદા બિરાજમાન છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ પણ વિહારીલાલજી મહારાજે કહેલી વાતને સંપૂર્ણપણે ટેકો આપે છે. વિહારીલાલજી મહારાજે જે અનાદિનું રૂપ બતાવેલું છે, જે રૂપ શ્રી કૃષ્ણનું છે, જે પોતાના બંને હાથમાં વેણુ ધારણ કરી મધુર સ્વરે વેણુ વગાડે છે અને એવા શ્રી કૃષ્ણ જેનું સમર્થન વિહારીલાલજી મહારાજે કરેલું છે અને એ જ સમર્થન ભગવાન સ્વામિનારાયણ પણ અહીં કરી રહ્યા છે.
આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, જેઓએ ભગવાન સ્વામિનારાયણના અષ્ટોત્તર શત નામક જનમંગલ સ્તોત્રમ પર ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં પ્રથમ શ્રી કૃષ્ણ શબ્દ આવે છે. આ શ્રી કૃષ્ણ નામનો અર્થ કરતા ટીકાકાર શ્રી રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે શ્રયતે સેવતે ઇતિ શ્રીહી સર્વકાલમ સર્વભાવેન પરિચર્યા નિરતા રાધિકા તયા યુક્ત કૃષ્ણ શ્રી કૃષ્ણ પરમમ બ્રહ્મેતિ યુક્ત પુરુષોત્તમ શ્રીભ્યામ રાધા લક્ષ્મીભ્યામ યુક્ત કૃષ્ણ ઇતિ વા ઇતિ મૂળ સ્વરૂપમ ઉક્તમ. આ રીતે વ્યાખ્યા કરી રઘુવીરજી મહારાજ એવું કહી રહ્યા છે કે મૂળ સ્વરૂપ પરમ બ્રહ્મ પુરુષોત્તમ સાથે રાધાજી અને લક્ષ્મીજીનો નિત્ય યોગ છે અને એ જ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં બિરાજમાન છે અને એ જ રાધા લક્ષ્મીનું સ્વરૂપ જે છે એ મૂળ સ્વરૂપ છે, અનાદિ સ્વરૂપ છે. એવું રઘુવીરજી મહારાજ જનમંગલ સ્તોત્રમની ટીકાની અંદર પણ કહી રહ્યા છે. વાસુદેવ મહાત્મય કે જે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના અયોધ્યા મહાત્મય પછી જોવા મળે છે અને એ સ્કંદ પુરાણના રચયિતા છે ભગવાન વેદવ્યાસજી. ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 28મા વચનામૃતમાં કહે છે કે સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. આ પ્રમાણે વાસુદેવ મહાત્મય જેવો કોઈ ગ્રંથ નથી એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. તો એવા વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયમાં 6ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે દેવર્ષિ નારદજીને કહે છે કે અસાવહ મિહ બ્રહ્મન નસ્મિન અક્ષરધામની રાધા લક્ષ્મી યુતો નિત્યમ વસામી સ્વાશ્રિતૈહિ સહ. અર્થાત કે હે બ્રહ્મન, આ અક્ષરધામમાં તેમાં પણ અહીં તેના મધ્યવર્તી સિંહાસનમાં આ તમારી દ્રષ્ટિગોચર સાક્ષાત થયેલો હું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી સાથે મારા નંદ સુનંદન આદિક પાર્ષદો સાથે નિરંતર રહ્યો છું. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પણ એવું કહી રહ્યા છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે અનાદિનું મૂળ રૂપ છે એ શ્રી કૃષ્ણ છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ પણ વિહારીલાલજી મહારાજે જે કહેલું છે તેનું સમર્થન કરેલું છે. મુક્તાનંદ સ્વામી કે જેને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગદડા મધ્યના 58મા વચનામૃતમાં આજ્ઞા આપી છે, જે તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો. અને આ આજ્ઞા શિરોધાર્ય કરી મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન 21 ગ્રંથોની રચના કરેલી છે. એમાં એઓનો એક ગ્રંથ છે ધામ વર્ણન ચાતુરી, જેની અંદર મુક્તાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. એમાં 7મી ચાતુરીથી લઈને 13મી ચાતુરી પર્યંત મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રી ગોલોકને મધ્યે છે સૌથી તે ઊંચું અપાર મંદિર શ્રી રાધા કૃષ્ણનું મહાતેજના અંબાર. તેજનો પુંજ તે ચોક મોઝારજી અગણિત રવિ સથી તુલ્ય ઉદારજી. અક્ષર બ્રહ્મ છે એહનું નામજી શ્રી પુરુષોત્તમનું શુભ ધામજી. હરિ મંદિર મધ્ય અતિ સુખ રૂપજી. સિંહાસન એક પરમ અનુપજી. બહુવિધ રત્ન જડિત છે જે હજી મણિમય કલશ યુક્ત છે તે હજી. વય કિશોર શ્રી કૃષ્ણજી કટિ પીતાંબર સાર. પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર અખિલ જગ આધાર. મંદહાસ સમેત છે મુખ પંકજ અતિ અભિરામ. કહે દાસ મુક્તાનંદ છબી પર વારું કોટિક કામ. રસિક શ્રી કૃષ્ણ સદા સુખ રૂપજી. પુરુષોત્તમ પરબ્રહ્મ અનુપજી. વાસુદેવ વિષ્ણુ અગહારીજી. હરિનારાયણ અજ અવતારીજી. અવતારી શ્રી કૃષ્ણના એવા જે નામ અપાર. તે વેદ પુરાણે વખાણિયા. ગુણ
પરાક્રમને અનુસાર રાધા રમા બેઉ કોરમાં નિરખે હરી મુખચંદ વાલાનું વદન વિલોકતા પામે તે અતિ આનંદ. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ અહીં ધામ વર્ણન ચાતુરીમાં ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને ત્યાં મુક્તાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં એક દિવ્ય મંદિર છે અને મંદિરની અંદર એક સિંહાસન છે. એ સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. એમની અગલ વગલમાં લક્ષ્મીજી અને રાધિકાજી બિરાજમાન છે અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના બંને કર કમલોમાં મોરલીને ધારણ કરી મધુર સ્વરે કરીને મોરલી વગાડે છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી પણ અહીં એવું કહી રહ્યા છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જે ભગવાનનું રૂપ છે એ રાધા લક્ષ્મીથી યુક્ત છે અને એ રૂપ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ મધુર સ્વરે કરીને વેણુ વગાડી રહ્યા છે. આના દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે મુક્તાનંદ સ્વામી પણ વિહારીલાલજી મહારાજે જે પ્રમાણે કહ્યું છે કે અનાદિ કૃષ્ણ છે અને અનાદિ કૃષ્ણ એ રાધા લક્ષ્મીથી યુક્ત છે અને મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે, એને એવો સ્પષ્ટ રૂપે ટેકો આપી રહ્યા છે. આધારાનંદ સ્વામી કે જેઓને હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ રચવાનું શ્રેય જાય છે, જેઓએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથની રચના કરેલી છે. આ સંપૂર્ણ ગ્રંથ અવધી ભાષામાં છે અને એમાં ભગવાન સ્વામિનારાયણના ઘણા બધા લીલા ચરિત્રનો સ્વામીએ સમાવેશ કરેલો છે. ગ્રંથ અધૂરો છે, પરંતુ સ્વામીજીએ આ હરિચરિત્રામૃત સાગર પૂર 15, તરંગ 75, ચોપાઈ 22 થી લઈને 31 પર્યંતમાં ભગવાનના ધામનું વર્ણન કરેલું છે, અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. ત્યાં સ્વામી લખે છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામના સ્વરૂપની બંને ભુજાઓ મનોહર છે અને મનોહર મુરલીને મુખ ઉપર ધારણ કરીને બજાવી રહ્યા છે. મુખમાં મંદ મંદ સુંદર હાસ્ય રહ્યું છે. તેમણે ઉત્સાહથી પીતાંબર વસ્ત્ર પહેર્યા છે. તેમાં અપાર ભક્ત વત્સલતા છે. બીજા ગુણોનો તો કોઈ પાર નથી. તેમના સ્વરૂપ ઉપર બધા વસ્ત્ર, આભૂષણ, ચંદન તથા ફૂલહાર વગેરે પ્રેમમય હોવાથી શોભતા હતા. નખથી શિખા પર્યંત તે સ્વરૂપ પ્રેમની મૂર્તિરૂપ હતું. કસ્તુરી અને કુંકુમનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન પ્રત્યક્ષ દેખાતું હતું. અત્યંત ઝગમગતો કૌસ્તુભમણિ કંઠની વચ્ચે શોભી રહ્યું હતું અને જેટલા સર્વોત્તમ સાચા રત્નો કહેવાય છે એ રત્નથી જડિત મુગટ ધાર્યું હતું. ભગવાનનું જે સ્વરૂપ 6 ગુણ અને 6 ઐશ્વર્યયુક્ત સનાતન હતું અને તે સ્વરૂપ પોતાની ઈચ્છામય હતું અને સર્વનું આધાર હતું. શ્રી હરિ કહે છે કે જે અમારું પરથી પણ પર સ્વરૂપ કહેવાય છે તેની કિશોર અવસ્થા છે અને ભક્તજનના ચિત્તને ચોરનારો ગોપવેશ નિરંતર ધારી રહ્યા છે. કરોડો પૂર્ણ ચંદ્રની શોભા તે સ્વરૂપમાં વ્યાપી રહી છે અને પોતાના ભક્તના વૃંદોના ઉપર અત્યંત દયાવાળું છે. ત્યાં જેટલી ગોપીઓ રહી છે તે મારી મૂર્તિની સેવા કરતી રહી છે. ત્યાં સ્વામી સેવક ભાવ રહ્યું છે. તે સ્વરૂપ ગુવાળો અને ગાયોનું નિરંતર રક્ષણ કરે છે અને તે ગાયોની ગૌશાળામાં રહે છે. તેને રાસના પણ ઈશ્વર કહ્યા છે. તે મારું સ્વરૂપ રાસને પણ કરનારું છે અને સૌથી પર છે તથા રાસેશ્વરી રાધા પણ મારી મૂર્તિની નિત્ય સેવા કરે છે. આ પ્રમાણે અહીં આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વાક્યોનો ઉલ્લેખ કરતા કહે છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે અને પોતાના બંને હાથોમાં મોરલીને ધારણ કરી મધુર સ્વરે એ મોરલી વગાડે છે અને એમની સેવા કરનારા રાધિકાજી છે. આના દ્વારા આધારાનંદ સ્વામી પણ એવું કહી રહ્યા છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં
જે ભગવાનનું રૂપ છે એ દ્વિભુજ છે અને બંને હાથમાં એણે મુરલી ધારણ કરી છે અને મધુર સ્વરે કરીને એ મુરલી વગાડે છે અને એમની સાથે રાધાજી રહ્યા છે. આ પ્રમાણે અનાદિનું ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. અને ભગવાન સ્વામિનારાયણ તો અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે આ અમારું સ્વરૂપ પરથી પણ પર કહેવાય છે. આ પ્રમાણે કહી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે જ એવું કહી દીધું કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં વેણું વગાડતું મારું સ્વરૂપ બિરાજમાન છે. આ પ્રમાણે કેટલાક લોકો આ હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદના જેટલો પ્રામાણિક માને છે એવા આ ગ્રંથની અંદર પણ આધારાનંદ સ્વામી વિહારીલાલજી મહારાજે જે અનાદિ શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરેલું છે, જે સ્વરૂપ રાધિકાજીની સાથે રહેલું છે, દ્વિભુજ છે અને મધુર સ્વરે વેણું વગાડે છે, એને સ્વામીએ પૂર્ણ ટેકો આપી દીધેલો છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના તથા વ્યાસાદિક મુનિઓના ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તેઓ પોતાના અક્ષરધામમાં દિવ્ય સિંહાસન પર બિરાજમાન થકા પોતાના હાથમાં મુરલી ધારણ કરીને એને મધુર સ્વરે વગાડી રહ્યા છે અને રાધાજી અને લક્ષ્મીજી એમની અગલ બગલમાં બેઠેલા છે. અને એ જ પરબ્રહ્મ પરમાત્મા અર્થાત કે એ જ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન એ જ ધરાતલ પર વિભિન્ન અવતાર રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. જેમ કે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રથમ પ્રકરણમાં કહે છે કે અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે, કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશક દિવ્ય ધામ છે. એવા અક્ષર ધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાલ, પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળુ. એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કોટી કંદર્પ દર્પ હરો, આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જનના કારજ કરો. પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂર્ણ કામ, નર નારાયણ નાથજી તમે રહ્યા બદ્રિકા ધામ. ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરા માય, અનંત અસુર સંહારવા કરવા નિજ સેવકની સાય. ત્યાર પછી વળી જગમાં અધર્મ વાદ્ય અપાર, ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. સત્યવાદ ઉત્થાપવા આપવા ઉપદેશ અવળા, એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગડા. ભક્તિ ધર્મ ભય પામિયા રહ્યું નહીં રહેવા કોઈ થામ, ત્યારે તમે પ્રગટિયા કૌશલ દેશમાં ઘનશ્યામ. આ પ્રમાણે જે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન છે, જેઓ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રહ્યા છે, જે રાધાજી અને લક્ષ્મીજીથી યુક્ત છે, એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જ ધરાતલ પર સર્વપ્રથમ નરનારાયણ રૂપે પ્રગટ થયા. ત્યારબાદ મથુરામાં એવો શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એ જ પરબ્રહ્મ પરમાત્મા ઘોર કલી કાલમાં કૌશલ દેશમાં ઘનશ્યામ રૂપે પ્રગટ થયા છે. અને એ જ ભગવાન પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપ એવા અનાદિ શ્રી કૃષ્ણમાં લીન થઈ જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, કોણ? જે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન છે, જે રાધાજી અને લક્ષ્મીજીથી યુક્ત છે અને
અક્ષરધામની અંદર રહેલા છે એવા એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, નરનારાયણ હોય, કોઈ પણ અવતાર, એ બધા જ અવતાર એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન વિરાજમાન છે તેમાંથી પ્રગટ થાય છે અને પુનઃ તેમાં લીન થઈ જાય છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં આ વચનામૃતની અંદર કહી રહ્યા છે. માટે ભક્તો, એ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. માટે હવે વધારે કહેવાની કોઈ જરૂર નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.